હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો તમને બધાને હેપી ગણેશ ચોથ. તો જો આજે બનાવવાના છે આપણે ગણપતિ બાપા માટે લાડવા. કેમ કે આજે છે ગણેશ ચોથ, તો આપણે ગણપતિ બાપાને જમાડવા તો પડે ને. કેમ કે આપણે તો કાયમી જમીએ છીએ, પણ આજે ગણપતિ બાપાને આપણે જમાડવાના છે, તો આપણે એની માટે બનાવવાના છે લાડવા. જો લાડવાની તૈયારી થઈ ગઈ છે, મુઠિયા કરી નાખ્યા છે આપણે ને હવે તળવાના છે. તો જો હવે આપણે મુઠિયા તળીએ છીએ. જો મુઠિયા તળાય છે. તો જો મુઠિયા તળી નાખ્યા છે ને હવે આપણે આ ચાવણીમાં એને સાળવાના છે, એટલે આમ સોળવાના છે. ઓ બાપા, બહુ ધગે છે, તો આપણે ઘડીક એને ઠરવા દઈએ. તો જો હવે આપણે બનાવવાના છે લાડવા. સાવણીમાં આપણે સાળી નાખ્યું છે. હાલો, લાડવા બની ગયા. લાડવા બધા જો મેં બનાવ્યા, કેવા મસ્તી ના જોવો પેલા. તો જો આપણે ગણપતિ બાપાની પૂજા કરી લીધી છે અને લાડવાએ એને જવારી લીધા છે, એટલે હવે ગણપતિ બાપા ખાવા મળશે ને આપણે ખાવાના. તો ચાલો તમે બધા પણ લાડવા ખાવા. અને હા, મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો બધા લાડવા ખાવા. જય ગણપતિ બાપા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ઓકે.